હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો તમે સાબુદાણાની ખીચડી તો ઘણી પણ ખાધી હશે, પણ આજે આપણે ઇમ્યુનિટી બૂસ્ટર એવી સાબુદાણાની ખીચડી ઇન્સ્ટન્ટ બનાવી લઈશું. કોઈ સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર બનાવીશું અને આ ખીચડી આપણે રસાવાળી બનાવીશું, જે તમે ક્યારેય નહીં ખાધી હોય. તો એના માટે આ રીતે મેં અહીંયા અડધો કપ જેટલા સાબુદાણાને ધોઈને લઈ લીધેલા છે. આ રીતે નાના નાના બટેટા, 3 ટામેટાં અને તીખાશ પૂરતા લીલા મરચાં અને મીઠા લીમડાના પાન લેવાના છે. હવે આ રીતે નાની બટેટી ના હોય તો મોટા બટેટાને તમે વચ્ચેથી 1/4 પીસ કરી શકો છો. તો આ રીતે બટેટીની છાલને છોલી લેવાની છે. હવે જે મેં સાબુદાણા છે એ 1 થી 2 વાર પાણીથી વોશ કરી લીધા છે અને હવે થોડા મખાના લેવાના છે અને થોડા એવા 8 થી 10 નંગ જેવા કાજુના ટુકડા પણ લઈ લઈશું. તો બધું જ લઈ લીધા પછી હવે આપણે ટામેટાને આ રીતે ઘરમાં રહેલી ખમણીમાં આ રીતે ક્રશ કરવાના છે. તમે ચોપરમાં પણ કરી શકો છો, પણ એમાં છાલનો ભાગ આવશે તો ખીચડી ખાવાની મજા નહીં આવે. તો આ રીતે ઉપરનો છાલનો ભાગ અલગ કરી લેવાનો છે અને આ રીતે ટામેટાની પ્યુરી કરી લેવાની છે. તો મેં અહીંયા નાના 3 ટામેટાની પ્યુરી કરી દીધી છે. હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે થોડું એવું જીરું એડ કરી દેવાનું છે. અને આ ખીચડી ઉપવાસ માટે જો તમે બનાવતા હોય તો આ રીતે બીજા કોઈ મસાલાને ઉપયોગ નથી કરવાના. હવે કાજુના પીસીસ એડ કરીને જે આપણે બટેટીને છોલીને રાખેલી છે એને પણ એડ કરી દઈશું ને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે 1 કપ નાનો જેટલા શિંગદાણા એડ કરીશું. કાચા શિંગદાણા એડ કરવાના છે અને બધું જ સારી રીતે સાતળી લેવાનું છે. તો આ રીતે બધું જ સારી રીતે સતળાય ત્યાં સુધી આપણે લીલા મરચાં એડ કરી દેવાના છે. તમે તીખાશ પ્રમાણે એડ કરી શકો છો. મીઠા લીમડાના પાન અને બધું આ રીતે મિક્સ કરી લેવાનું છે. આ ખીચડીનો ટેસ્ટ એટલો સરસ આવશે કે જે આપણે રેગ્યુલર સાબુદાણાની છૂટી ખીચડી ખાઈને જો કંટાળી ગયા હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને ટામેટાની પ્યુરી એડ કરી દેવાની છે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું. તો આ રીતે ખીચડી બનાવવાથી જો તમે ઉપવાસ કર્યો હશે તો દિવસમાં 1 બાઉલ ખીચડી ખાઈ લેશો તો આખો દિવસ ભૂખ પણ નહીં લાગે, કેમ કે એની અંદર આપણે કેલ્શિયમની ખામીને દૂર કરે એવા મખાના એડ કરેલા છે, કાજુના પીસીસ એડ કરેલા છે અને સારા એવા પ્રમાણમાં સાબુદાણા આ રીતે એડ કરવાના છે. તો હવે આપણે બધું સારી રીતે સતળાઈ ગયું છે. તો જે આપણે વોશ કરીને સાબુદાણા રાખેલા છે એને એડ કરી દેવાના છે. એ પછી જેટલા સાબુદાણા છે એનાથી ડબલ આપણે પાણી લેવાનું છે. જો તમે અડધો કપ સાબુદાણા હોય તો 1 આખો કપ તમારે પાણી એડ કરી દેવાનું છે. તો આ રીતે થોડું થોડું કરીને મેં અહીંયા 1 કપ સાબુદાણા સામે 2 કપ પાણી એડ કરી દીધું છે. હવે ઢાંકીને 7 થી 8 મિનિટ સુધી કૂક થવા દઈશું. એ પછી હવે અડધા એવા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. આ રીતે એકદમ ખાટી મીઠી હશે આ રસાવાળી ખીચડી તો ખૂબ જ ખાવાની મજા આવી જશે. અને અહીંયા 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરી દેવાનો છે ને બધું મિક્સ કરી લેવાનું છે. જો તમે ઉપવાસમાં લાલ મરચું ખાતા હોય તો લાલ મરચું પણ એડ કરી શકો છો. અને આ બધી વસ્તુમાંથી જો ઉપવાસમાં તમે જે ના ખાતા હોય એને સ્કીપ પણ કરી શકો છો. તો એકદમ આ રીતે જે રસો છે એ ઠીક થઈ જશે અને સાબુદાણા તમે જોઈ શકો છો એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાની છે. જો તમને પણ ખાવાનું મન થાય કે સાબુદાણાની ખીચડી ખાવી છે અને સાબુદાણા પલાળ્યા નથી તો સાબુદાણાને પલાળવાની ઝંઝટ વગર આ રીતે ઇન્સ્ટન્ટ તમે રસાવાળી ખીચડી બનાવી શકો છો. હવે ખીચડી આપણી તૈયાર છે. ઉપરથી લીલા સમારેલા ધાણાને એડ કરી દેવાના છે. તો એકદમ ગરમા ગરમ આ રીતે સાબુદાણાની ખીચડી રસાવાળી તમે ઘરે જરૂર એકવાર બનાવજો. ખૂબ જ ટેસ્ટી અને ઉપવાસમાં તો ખાવાની મજા આવે એવી બનીને તૈયાર થઈ જશે. તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રસાવાળી સાબુદાણાની ખીચડી તમને કેવી લાગી. અને આ રીતે ઉપવાસમાં એકવાર બનાવીને જો તમે ખાઈ લેશો તો વારંવાર આ ખીચડી તમે બનાવીને ટ્રાય કરશો. તો આ રીતે સાબુદાણાની ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે. અને મારા વિડીયો જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બેલ આઇકન પર પ્રેસ કરજો, જેથી આવા અવનવા વિડીયોની રેસિપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.